કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી કે જે કોળી સમાજના યુવાનો માટે સતત સક્રિય રહેતા હોય છે, સમાજના અલગ અલગ મુદ્દા તેમજ પ્રશ્નો માટે સતત કામગીરી કરતા તેઓ જોવા મળતા હોય છે અને હાલમાં તેમનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક દીકરીની વેદના સાંભળી રાજુ સોલંકી તરત પોલીસને ફોન લગાવ્યો અને એના પછી રાજુ સોલંકી અને પોલીસ વચ્ચે શું વાતચીત થઈ તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। કોઈ વ્યક્તિ ક્યારેય એમ જ સમાજનો આગેવાન નથી બની જતો। તે આગેવાન ત્યારે બને છે જ્યારે પોતાના સમાજના લોકોના પ્રશ્નો માટે, સમાજને ન્યાય અપાવવા માટે પોલીસ સામે કે સરકાર સામે પણ જો લડાઈ લડવી પડે તો પણ તમામ લડાઈઓ લડવા તે તૈયાર હોય છે। ત્યારે કોળી સમાજની એક દીકરી જ્યારે રાજુ સોલંકીને ફોન કરી તેના ભાઈને થયેલી હેરાનગતિ વિશે જણાવે છે, ત્યારે રાજુ સોલંકી તરત પોલીસને ફોન કરે છે અને કઈ રીતે આ દીકરીને ન્યાય અપાવે છે તે આ વિડીયોમાં જોવાનું છે। ત્યારે પહેલા એ સાંભળી લઈએ કે શું હતી આ દીકરીની સમસ્યા અને જ્યારે પોલીસ સાથે રાજુ સોલંકીએ વાત કરી ત્યારે આ વાત થયા બાદ દીકરીને કેવી રીતે ન્યાય મળ્યો। હેલો हेलो, अपना कोरी समाज में बोलो हो ठाकुर? हाँ बोलो साहेब, अपने कालावड तालुकाનું બાંગા ગામ આવે। हाँ हाँ અહીંયા પટેલી હવે હાવ ખોટો કાયમી ગાયરું કાઢતા ને એમાં કંઈક મારા ભાઈએ ઠોટ બુહટ કરી લીધું ને એમાં કેસ કરીને અને મારવાના પૈસા ₹1,00,000 આપ્યો એને। કોણે? તો ઈ પટેલ છે। કોને આપ્યા? આપણા પોલીસ વાળાઓને। એટલે પોલીસ વાળાએ માર્યા? રિમાન્ડ ઉપર અટાણે લીધા છે। એમાં મારો નાનો ભાઈ છે ને સાહેબ, એનો હાથે ભાંગેલો છે। જો એને મારશે ને તો હાવ પૂરું થઈ જાય। તમે પોલીસ સ્ટેશન પહોંચો અત્યારે બેન, તમે રોવામાં। પોલીસ સ્ટેશન જ છે પણ એક આશા રાખો, મારું ગ્રુપ એને ઠાકોર સમાજી કોઈ દી એને અન્યાય નથી કરતો એટલી ખબર છે। એટલે શું કામ કેસ શું કામ કર્યો એને પેલા એને ગા જોવા ગયા હતા, દૂધની ગા હતી। ગા જોવા ગયા હતા? ગા છે ને વહી ગઈ હતી ઘરેથી, તમારા ઘરેથી? હા, વિયાણી હતી ને તો ગા નીકળી ગઈ। આની પેલા અમારે ઘરી ગા હતી, એને કઈક લાડવા પટેલિયા મૂક્યા હતા એટલે ગા ખાઈ ગઈ ને તો ગા મરી ગઈ, વાસણ વાહે મરી ગયું એનું। આ ગઈ અમારી એવી રીતે એમ વહી ગઈ ને એટલે આ 2 જણા ગોતવા ગયા ને એટલે એ પટેલે ગાયરું કાઢી। ઈ કે તમે શિકાર કરવા આવ્યા, પણ અમારે શિકાર નથી કરતા કોઈ, ગા ગોતવા ગયા હતા। બરાબર। વાસણું ઘરે એમને બાંધ્યું હતું ને ભાંભેડા નાખતું હતું એટલે કોકે કીધું કે અમે આલીકોર ગા તમારી જોઈતી કે એની પેલા અમારી ગા છે ને ધાર ઉપર વેહી ગઈ હતી, તઈ અમે લઈ આવ્યા હતા 3 ભેગી। એ લોકો એવી રીતે એમ ખાર રાખીને પછી ગામમાં આવ્યા ને એટલે મા બેન અમી ગાયરું કાઢી અને એને પાવડો ઉપાડ્યો પેલા તો મારા ભાઈએ જીનકાએ પાવડો ઝટી લીધો। આ બે તો રિક્ષા ઉપાડતા હતા, ટ્રેક્ટર વાહે બાંધીને 3-4 જણા હતા, રિક્ષા જ ઉપાડતા ધક્કો મારીને, પછી એને ટ્રેક્ટર વાહે બાંધી। તો એ લોકો એવડો આવ્યો ને ભાઈ એટલે સીધી કે તારી માને જતે કે ઉભો રે આવું હોય કેમ કરીને સીધો પાવડો ઉપાડ્યો। એટલે મારા ભાઈ કે તમે પાવડો મૂકી દો, જીનકાએ પાવડો લઈ લીધો ને તો સીધી ટ્રેક્ટરની ઓલી રાપ આવે ને વાડામાં, એ વાડામાંથી રાપ ઉપાડીને સીધી અડી કાઢી લીધી। એટલે એવી રીતે મેં કેતું ને વાહે પડી ગયો તો અને હવે એને પૈસા દઈને 2 ભાઈઓને અને એક મારા મામાનો દીકરો બધાને માર ખવડાવે। એટલે અત્યારે મારે છે પોલીસ વાળા? હા, રિમાન્ડ ઉપર લીએ એને। તમે છે ને આપો ત્યાં જે પોલીસ વાળા હોય ને એને રાજકોટ રહું સાહેબ, મને અત્યારે મારા બાએ કીધું 2 ભાઈને મારે। કઈ વાંધો નહીં, મને તમારા બાને કયો મને ફોન કરે। હો, તમે ચિંતા ન કરો, બધું થઈ જશે બેન। હો, મને એટલો વિશ્વાસ છે, હું રોજ વિડિયા જોઉં ને તો મને એટલો વિશ્વાસ છે બધું થઈ જશે, તમે ખાલી ચિંતા ન કરો। તમારા મમ્મીને કયો મને ફોન કરે હો બેન। બધું હમણાં હું ફોન કરી દઉં, તમે શાંતિ રાખો, રોવામાં તમે ફોન મેકીને તમારા મમ્મીને કયો મને ફોન કરે। સાહેબ, મારા માવતર ઘરેથી કેમ છોડાવશે? તમે તમારા મમ્મીને કયો મને ફોન કરે હો બેન। હા હા કયો। હા હાજી, ભનારા સાહેબ બોલો છો? પીઆઈ? હા
હા. સાહેબ ભાવનગરથી રાજુભાઈ સોલંકી બોલું છું, ગુજરાત કોળી સમાજ પ્રમુખ છું હા, બોલો. અને આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સચિવ છું. હા, સાહેબ હા. ફોન મેં એ માટે કર્યો કે તમારે ત્યાં કંઈક એક તકરાર થઈ છે આજુબાજુના શેઢા પાડોશીઓને અને હા, ફરિયાદ કંઈક લીધી છે જાણવા જોગ. હા, એમાં રજૂઆત ઓલા એ લોકો એવી કરી છે ફરિયાદીએ કે આ લોકો સસલા પકડતા હતા એમ. હા, હા. બરાબર. સાહેબ મારું એટલું જ કહેવાનું છે કે ખરેખર ઈ ગુનેગાર હોય તો કોઈ વાંધો નથી, એનો હા. વાંધો નહીં, હમ, પણ હમ. ખોટી રીતે ફરિયાદ આ લોકો કરતા હોય તો તમે ના, ઇન્વેસ્ટિગેશન બને કરી. કરીને એવું હશે તો જ અમે ગુનો દાખલ કરશું, નહીં કરીએ બરાબર. તો. આ નાના માણસો છે, ગરીબ માણસો છે, મજૂરી કરે છે સાહેબ. હા, હા. 2 દિવસથી એના ફોન મારા ઉપર આવે છે, એને જૂની તકરાર હાલે છે, એટલા માટે આવી ફરિયાદ કરેલી છે. એવું હશે ને તો અમે જો બને ત્યાં સુધી ફરિયાદ નો FIR કે નહીં કરીએ, પણ બે વચ્ચે ઝઘડા તકરાર ના થાય એના એક સુલે ના, એ હું જામીનના એને દોરે કહી દઈશ સાહેબ. અને બીજા ફેક્ટર કેસ નંબરમાં એક ખાલી ગુનેગાર હોય તો અપાઈ ફરિયાદ જાય. કરજો જ તમ તારે. ના, ના, પુરાવા હોય આપણી ના, પાસે. એવા હશે ને કાંઈ હશે તો અમે દાખલ કાંઈ હા, શિકાર નહીં પુરાવા પણ એમને. હોય, તમને એવું લાગે ઇન્વેસ્ટિગેશનમાં હા, હા, તો ચોક્કસ હું કોઈની ફેવર નથી કરતો હા, ગુનેગારોની, હા, હા. પણ ખોટી રીતે નાના માણસો, ગરીબ માણસો ના, 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 પરેશાન ન થાય એનું ધ્યાન રાખજો સાહેબ. ના, ચોક્કસ. પણ એમાં છે ને જી. બીજું કઈ નથી, પણ હવે અમારે શું થાય કે એકબીજાને જૂની તકરારો હાલે છે, આ હાલે છે, એટલે એના અમે ચેપ્ટર કેસ ખાલી લઈશું જામીન નાખીને, કોઈ કોર્ટ કાર્યવાહી કે એવું નહીં બસ કરીએ. બસ એનું જે ઈઝી એટલે થતું એટલું હોય ને ઈ કહેજો કે અમને કરાવજો, કોર્ટ કારણ કે આ ચેપ્ટર નાના કેસ થી મજૂર કોર્ટ માણસો છે, ના ગુના આને નહીં બધું દાખલ જોયેલું કરીએ. ન હોય ક્યારે આવું હા, બધું. મને 2 દિવસથી ભાવનગર ફોન આવે છે એને. હા, હા. ના, કાંઈ હો વાંધો સાહેબ, નહીં, એ હું કરાવી દઉં છું. મારા કાંઈ બધું એટલું જોઈ લેજો સાહેબ. ચોક્કસ ચોક્કસ રાજુભાઈ. જી સાહેબ, થેન્ક યુ. હા. હાલો, હા બેન. ફોન હાલો. કર્યો તમને? કહી દીધું સાહેબને, કહી દીધું ત્યાંના પોલીસ વાળાઓ બધાને કહી દીધું, પોલીસ સ્ટેશનમાં. હો, કોઈ ચિંતા નહીં કરતા, કાંઈ નહીં થાય હો તમારા ભાઈઓને કોઈને. જેનકો અને ભાઈ એને ઈ સાહેબ બહુ ઓલો હે, હાવ પોપલો. એને એને કાલે આઈને હાજર કરવાનું કીધું ને તો એને ઉલટી ચાલુ થઈ ગઈ હતી. એમ એને ત્યાં ગયા ને તો રિમાન્ડ, પણ હું કઈ નાખ્યું તી રિમાન્ડ ઉપર રસોડા લઈ લીધા એમ. એ બધું મારે વાત થઈ ગઈ, તમે ચિંતા નહીં કરતા, કાંઈ નહીં કરે. અને સાંજે તો હમણાં 2 કલાકમાં છોડી દેશે. હો બેન, હા, તમે કાંઈ ચિંતા ન કરતા હો ને. મને એટલો તો મારા એને ભાઈ ઉપર ને વિશ્વાસ છે કે, કારણ કે ઠાકોર ભાઈ હું એને મારા એની ઉપર હું રોજ વિડિયા આજ જોઉં છું, બીજા એકે વિડિયા નો જોતી હોય. ના ના, કાંઈ વાંધો નહીં. કાંઈ કામકાજ હોય તો કહેજો, બીજું કાંઈ તકલીફ હોય તો કહેજો હો બેન. ચિંતા ન બીજી તો કરતા. સાહેબ કઈ તકલીફ નથી, આ ઓશિતા નું આવું થયું. ના ના, કાંઈ વાંધો નહીં, થઈ જશે બધું. સાહેબ હારે મેં વાત કરી લીધી. હવે હા, તમારા ભાઈઓને કે કોઈને આંગળી નહીં અડાડે કોઈ. હો. એ હા, ઓકે. જય વેલનાથ. જય વેલનાથ. તો બસ રાજુ સોલંકીનો એક ફોન પોલીસ સ્ટેશનમાં, અને પોલીસને જ્યારે ઓળખ આપી કે પોતે કોળી સમાજના આગેવાન છે અને આ દીકરીને જે અન્યાય થયો છે એ અન્યાય હવે ન થાય. આ જે દીકરી છે તેનો ભાઈ જે મુશ્કેલીમાં મુકાયો છે તે મુશ્કેલીમાંથી તેને કોઈ પણ રીતે બહાર કાઢવા માટે રાજુ સોલંકી જ્યારે પોલીસ સાથે વાતચીત કરે છે ત્યારે પોલીસને પણ નમતું જોખવું પડ્યું, અને આ દીકરીના ભાઈને થયેલી મુશ્કેલીમાં તેને ન્યાય મળે એ માટે પોલીસે પણ સક્રિય થવું પડ્યું. એટલે આ અસર છે કે જ્યારે સમાજના સક્રિય આગેવાન એ લોકોના પ્રશ્નો ઉપાડે અને જ્યારે પોલીસ સાથે વાત કરે ત્યારે શું અસર થતી હોય છે. કેમ કે જ્યાં પોલીસ નથી પહોંચી શકતી, જ્યાં સરકાર નથી પહોંચી શકતી, ત્યાં પહોંચે છે એક આગેવાન, અને આગેવાનના એક ફોનથી તમામ જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને ત્વરિત ન્યાય મળી જતો હોય છે. આ વિડીયો વિશે તમારું શું માનવું છે ચોક્કસપણે કમેન્ટમાં જણાવશો, અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.